છે કે જેમાં આપણે આપણા બાળપણને જોઈ શકીએ છીએ અને માતા પિતા આ બાળકો સાથે ફરી પોતાનું બાળપણ જીવી શકે છે। ચાલો આજના આ કાર્યક્રમને આપણે આગળ વધારીએ। ગબ્બરની જ્યોતથી ઝળહળ જેનું મસ્તક છે, કચ્છનું રણ અને સાપુતારાની વનરાય જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર નિત્ય જેના પાય પખાડે છે, કર્કવૃત જેનો કમરબંધ અને એશિયાઈ સિંહ જેનું આસન છે, એ મારું ગુજરાત છે, એ મારું ગુજરાત છે। સોમનાથ સાવજ અને સરદાર જેનામાં વસે છે, ગરબા ગાંધી અને ગિરનાર જેની ઓળખ છે, એમાં ભારતીની કેળે બેઠેલું બાળક એટલે આપણું ગુજરાત। સંસ્કાર અને સંસ્કૃતિથી સજેલી, રંગ ઉમંગ અને તહેવારોની ધરતી, ભારતનો જમણો હાથ એટલે આપણું ગુજરાત। ધરા ગુર્જરી છે અમારી, દુનિયાને ડોલાવતી, સંત શહીદો અને કલાના રત્નોને નિપજાવતી। ધન્ય ધરા ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। અને એમાં પણ ગુજરાતના માં ગુજરાતે પાલોમાં ગાંઠ બાંધેલી એવી લીલીછમ વેલી એટલે આપણી અમરવેલ અમરેલી। ઈસવીસન 539 પૂર્વે હનુમાનજી અમલી અને અમરાવતી નામે ઓળખાતું આ નગર ક્યારેક જંગલોથી ગુગવાટા કરતું હતું। વળી ઢેબીના નીર સુકાતા ન હતા। આજે પણ કાપડ બજારના ભોયરામાં ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાંથી ગામની વસ્તી શરૂ થતી। અહીં ટાવર ચોક ખાતે મહાત્મા મૂળદાસ બાપુની ચેતન સમાધિ અને 200 થી પણ વધારે જૂનું આપણું ધાર્મિક અને આસ્થાનું પ્રતીક એવું નાગનાથ મંદિર છે। અને 6 અક્ષરના નામે જેને 7 સુરોના સંબંધમાં સૌને પોરવ્યા તેવા રમેશ પારેખની ભૂમિ પણ આ જ છે। પણ એની સાથોસાથ અહીં બેસેલા કેટલાયની જન્મભૂમિ અને મારી જેવા પારકાને પોતાના કરી અને પોતાનામાં સમાવી લેનારી આ લીલીછમ વેલી એ મારી કર્મભૂમિ અમરવેલ અમરેલી છે। આજની આ કૃતિ માત્ર કૃતિ નહીં પરંતુ મારા તરફથી આ અમરવેલ અમરેલીની ભૂમિને શત શત વંદન માટે છે। તો આવો ને મેડમ, આપણી ગરવી ગુજરાતણ અને એમાં પણ અમે ગુજરાતણ છીએ। અમને ગુજરાતી સાડી પહેરતા તો આવડે, સાથે જીન્સમાં અમે દોડી પણ લઈએ। અમને કમ્પ્યુટરના કીબોર્ડ પર અમારી આંગળીઓ પણ ફરકે ને તો અમે બાજરાના રોટલા પણ ઘડી અને અન્નપૂર્ણા સ્વરૂપ અવતાર પણ અમે ચરિતાર્થ કરીએ। એ ગુજરાતણ છીએ અને એ ગુજરાતણની આ લીલીછમ વેલી આવો બંને ગુજરાત અને અમરવેલી અમરેલીની એક કૃતિ નિહાળીએ અને આપણે એમાં શેર કરીએ। ધન્ય ધરા ગુજરાત, વંદન વંદન તને અમરવેલ અમરેલી। વંદે માતરમ।